સ્વામિનારાયણ ભગવાને જે પોતાના સ્વરૂપની વાત કરી છે, ગુણાતીતાનંદ સ્વામીએ જે સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની વાત કરી, પોતાના સ્વરૂપની વાત કરી છે, સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને મહારાજ સ્વામી અને સત્પુરુષના સ્વરૂપની જે વાત કરી છે, એ બધી વાત, એ બધા વચનો એ આપણા માટે નિશ્ચયનું મુખ્ય સાધન છે. તો એમનામાં પૂરેપૂરો વિશ્વાસ, જ્યારે આ વિશ્વાસ આપણે રાખીએ ત્યારે આપણને સમજાય છે કે ભગવાન છે, ભગવાનના અસ્તિત્વમાં શ્રદ્ધા એ એમના વચનથી આવે છે. ભગવાન છે, એક ભગવાન છે. એ ભગવાન અક્ષરધામના અધિપતિ છે, એ ભગવાન સર્વોપરી છે, એ ભગવાન સર્વ કરતા હરતા છે, એ ભગવાન અણુ અણુમાં વ્યાપક છે, એ ભગવાન અનંત સુખના નિધિ છે, એ ભગવાનના મુખ્ય ભક્ત અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ બંને પૃથ્વી પર આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર બ્રહ્મ પૃથ્વી પર સદાને માટે રહે છે. આ ગુણાતીત ગુરુ પરંપરા એ સાક્ષાત અક્ષર બ્રહ્મ તત્વ છે. અક્ષરની અંદર પુરુષોત્તમ રોમે રોમમાં રહ્યા છે, એટલે પ્રગટ સત્પુરુષ એ સાક્ષાત અક્ષર બ્રહ્મ છે અને એના રોમે રોમમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત રહ્યા છે. એટલે આપણને અત્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાપ્તિ મહંત સ્વામી મહારાજ સ્વરૂપે થઈ છે. આ આખી જે નિષ્ઠા એ જો આપણને સ્વામિનારાયણ ભગવાનના વચનમાં વિશ્વાસ હોય, ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ હોય, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના વચનમાં વિશ્વાસ હોય તો આ નિષ્ઠા ચોખ્ખી થઈ જાય. તો વચનને ધારીને આપણે નિષ્ઠા દ્રઢ કરવાની છે.